કરવા જઈ રહ્યા છીએ. ક્લિયર? જેનું નામ છે ઘર્ષણ. આપણે આ ઘર્ષણ જ્યારે શરૂ કરવા જઈ રહ્યા છે મારા લલ્લાઓ, ક્લિયર, ત્યારે ઘણા બધા પોર્શન ને યાદ કરશું આપણે. રવિવાર અને સોમવાર 2 દિવસ રજા છે, તમે એન્જોય કરજો રક્ષાબંધન નો બેટા. ક્લિયર? અને તમારી જોડે ઘણા બધા એમસીક્યુ નું કામ આવ્યું છે. ક્લિયર? હું ઇંગ્લિશ મીડિયમના પણ એમસીક્યુ આજે અપલોડ કરી દેવાનો છું. ક્લિયર? તો તમે આ બધા એમસીક્યુ સોલ્વ પણ કરી શકો છો. જેમ જેમ સોલ્વ કરતા જાવ એમ એમ તમારું ગ્રીપ આવતી જશે. કાલે પણ એક સેશન આપ્યું, આજે પણ એક સેશન આપણે આપીશું સાંજના. ક્લિયર? હું તમને ઇન્ફોર્મ કરી દઈશ બેટા. તો તમારા ડાઉટ્સ ધીમે ધીમે સોલ્વ થશે. હવે આપણે આજે એક નવો ચેપ્ટરના ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે ઘર્ષણ. એક પોર્શન પૂરો થયો બેટા, આ એક પોર્શન ને તૈયાર કરજો. હવે ઘર્ષણનો એક ટોપિક સ્ટાર્ટ થાય છે, એ નેક્સ્ટ વીકમાં આપણે પૂરો કરીશું. ક્લિયર? ઘર્ષણ જેને આપણે ફ્રિક્શન કહીએ છીએ. જેને આપણે ફ્રિક્શન કહીએ છીએ. વસ્તુ સમજવાની શું છે બેટા ખબર છે? કે ફોર એક્ઝામ્પલ આ એક સપાટી છે બેટા. આ સપાટીની અંદર સપાટી અતિ સૂક્ષ્મ રીતે તમે જોવા જાઓ ને, એકદમ સૂક્ષ્મ રીતે, તો અહીંયા ખાંચ આવેલી હોય અણુ અણુ વચ્ચેની. પણ જ્યારે તમે બીજો કોઈ પદાર્થ એની પર મૂકો તો એની ખાંચ આની અંદર ભરાઈ જશે. એટલે જ્યારે બે પદાર્થ સંપર્કમાં આવે ત્યારે બંને સંપર્ક સપાટીના ખાંચમાં એકબીજાની ખાંચ ભરાઈ ગઈ બેટા. હવે જ્યારે હું આને બાહ્ય બળ આપીશ, આ રીતે હું ખેંચવાને ટ્રાય કરીશ, તો અહીંયા અણુ અણુ વચ્ચે જે અણુ આ રીતે ભરાઈ ગયા છે એ આની ગતિનો અવરોધ કરશે, વિરોધ કરશે. ક્લિયર? તો આ જે ગુણધર્મ છે એ ગુણધર્મનું નામ ઘર્ષણ. મતલબ ઘર્ષણ એ સપાટીનો ગુણધર્મ છે. હંમેશા મેં તમને સમજાવ્યું છે બેટા કે ગુણધર્મને લીધે કઈ ને કઈ અસર ઉદ્ભવે. તો અત્યારે મારા લલ્લાઓ એને લીધે બે અસર ઉદ્ભવે છે. એક અવરોધક બળ ઉદ્ભવે છે, જેને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ. યાદ રાખજો બેટા, આ ઘર્ષણ બળ આ સપાટીને સમાંતર હોય. ઘર્ષણ બળ સપાટીને સમાંતર હોય, યાદ રાખજો. અને ગતિની વિરુદ્ધ દિશામાં. બીજું, જેવો પદાર્થને મૂકશો એવી પ્રતિક્રિયા પણ ઉપર મળશે ને, કારણ કે નીચે વજન બળ લાગે તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે પ્રતિક્રિયા ક્યાં લાગતી હોય? ઉપર. તો જ આ પદાર્થ સ્થિર રહે. તો આના પર હજુ ઘર્ષણ બળ, જેને આપણે એફ વડે દર્શાવશું. અને હજુ એક, ઘણા એન કે છે, ઘણા એને આર કે છે, આપણે એન કહેશું. બીજું એક બળ લાગે છે લંબ પ્રતિક્રિયા બળ. બીજું એક લાગે છે લંબ પ્રતિક્રિયા બળ. જે બળ, યાદ રાખજો, સપાટીને લંબ હોય છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, સમજો ને તો બેટા બહુ ઈઝી છે. ફરીવારથી મેં શું કીધું કે જ્યારે બે પદાર્થ એકબીજાના સંપર્કમાં આવે ત્યારે એમના અણુ અણુ વચ્ચેની જગ્યાઓની જે જગ્યા હતી એકબીજામાં ખાંચમાં ભરાઈ ગઈ. જ્યારે હું બાહ્ય બળથી એને ગતિમાં લાવવા માટે ટ્રાય કરી રહ્યો છું બેટા, ત્યારે એ બે સપાટી વચ્ચે એક અવરોધક બળ ઉદ્ભવે છે. અને અવરોધક બળને કારણે મેં તમને કીધું એ પ્રમાણે મારા ભૂલકાઓ શું થાય છે? શું થાય છે? એ અવરોધક બળને કારણે આપણી ગતિ અવરોધાય છે.
અવરોધક બળ સપાટીને સમાંતર છે અને ગતિની વિરુદ્ધ દિશામાં છે. ફરીવારથી જે ઘનનું નામ આપણે ઘર્ષણ બળ આપ્યું એટલે ઘર્ષણ અલગ, ઘર્ષણ બળ અલગ. ફરીવારથી ઘર્ષણ અલગ, ઘર્ષણ બળ અલગ. મતલબ ઘર્ષણ જે છે એ સપાટીનો ગુણધર્મ છે. એ ગુણધર્મને કારણે ઘર્ષણ બળ ઉદ્ભવ્યું બેટા. આ ઘર્ષણ બળ ગતિનો વિરોધ કરે છે જે સપાટીને સમાંતર છે. સેકન્ડ વસ્તુ, એનાથી બીજું એક બળ ઉદ્ભવ્યું, લંબ પ્રતિક્રિયા બળ. એ બળ પણ સપાટીને લંબ દિશામાં છે મારા ભલકાઓ. કઈ દિશામાં છે? લંબ દિશામાં છે. ક્લિયર? તો આપણે આ કન્સેપ્ટને હવે આગળ જોઈએ તો દરેક બળ કઈ રીતે ઉદ્ભવે છે એ આપણે ચેક કરીએ. ચલો, હવે મેં આ રીતે કન્ડિશન આપી કે ધારો કે કોઈ પદાર્થ સમજો બેટા, મેં તમને શું કીધું સમજાવ્યું કે કોઈ પદાર્થ આ રીતે મેં મૂક્યો છે તો અત્યારે બાહ્ય બળ મેં આમ અપ્લાય કર્યું, બાહ્ય બળ. તો જે ઘર્ષણ બળ હતું બેટા એ આ દિશામાં લાગ્યું. જે લંબ પ્રતિક્રિયા બળ છે બેટા એ આ દિશામાં લાગ્યું. અને એનું વજન બળ છે મારા ભૂલકાઓ એ આ દિશામાં લાગ્યું. ક્લિયર? આ વસ્તુ સમજવા જેવી છે બેટા. ક્લિયર? અત્યારે ફક્ત બળને સમજીએ. આ ઘર્ષણ બળ કઈ દિશામાં લાગે, લંબ પ્રતિક્રિયા બળ કઈ દિશામાં લાગે, વજન બળ કઈ દિશામાં લાગે, આપણે ફક્ત આને સમજીએ. ચલો, હું તમને એક બીજો કન્સેપ્ટ આપું છું કે ધારો કે give me the answer please. ધારો કે અત્યારે આ સપાટી દેખાય છે, આ બોર્ડ એક સપાટી છે. આ સપાટી પર મેં આ રીતે બ્લોક લગાડ્યો હોય તો મને કહેજો ખાલી, give me the answer please. જો આમાં ઘર્ષણ બળ કઈ દિશામાં લાગશે? જો હું તમને અત્યારે ડિરેક્શન બી આપી દઉં. રેડી? આ ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ, આ રીતે મેં ડ્રો કરેલું છે. ચલો, ક્લિયર? ખાલી તમે મને કહેજો ઘર્ષણ બળ કઈ દિશામાં લાગશે? જસ્ટ રિપ્રેઝન્ટ કરવા માટે મેં બતાવ્યું છે બેટા. ચલો, પદાર્થ મને એ કહો બેટા, પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે? નીચે કે ઉપર? પદાર્થ નીચે ગતિ કરશે કે બેટા ઉપર ગતિ કરશે? ના, કરશે તો કઈ બાજુ કરશે? નીચે. તો ઘર્ષણ બળ કઈ બાજુ લાગે બેટા? ઉપર. અને સપાટીને સમાંતર. મતલબ જો ધ્યાન આપજો, હું દોરી નથી શકતો બેટા આ વસ્તુ, એટલે હું આ રીતે બતાવું છું. આ સપાટી છે, આ પદાર્થ નીચે જવા ટ્રાય કરે એટલે ઘર્ષણ બળ અહીંયા લાગે, આ ઘર્ષણ બળ લાગશે. ચલો, લંબ પ્રતિક્રિયા બળ ક્યાં લાગશે? આમાં લંબ પ્રતિક્રિયા બળ. શું છે? લંબ પ્રતિક્રિયા બળ સપાટીને કેવું હોવું જોઈએ? લંબ. તો સપાટીને લંબ એટલે બેટા આ થયું. જો ઈસ્ટ વેસ્ટ ના આવે, આ સપાટીને લંબ. મતલબ તમે જ્યારે આ પદાર્થ આમ મૂક્યો છે તો આને લંબ. સમજણ પડીને ભૂલકાઓ? હા કે ના? વજન બળ ક્યાં લાગશે બેટા? ચલો, વજન બળ. વજન બળ ક્યાં લાગશે? નીચેની દિશામાં. જો મારે એને ટકાવી રાખવો હશે તો મારે લંબ દિશામાં આ રીતે બળ લગાડવું પડશે. આ દિશામાં મારે બળ ટકાવી રાખવા માટે આ દિશામાં બળ લગાડવું પડશે. અલગ અલગ કન્સેપ્ટ લઈએ જેનાથી તમારો સિદ્ધાંત છે ને બહુ મસ્ત ક્લિયર થશે. ભૂલકાઓ, બહુ મજા આવશે તમને. જો ધ્યાન આપજો બેટા. હવે હું કઈ કન્ડિશન આ રીતે મૂકું છું. થીટા ખૂણે પદાર્થને મૂક્યો.
ચલો હવે મારા ભૂલકાઓ ગીવ મી ધ આન્સર પ્લીઝ, ગીવ મી ધ આન્સર પ્લીઝ. આમાં પદાર્થ નીચે તરફ ગતિ કરી રહ્યો છે, સપાટી ઘર્ષણ વાળી છે. ક્લિયર? તો મારા ભૂલકાઓ આન્સર આપજો મને કે કઈ દિશામાં ઘર્ષણ બળ લાગશે. ઉપર. ઉપર માટે બે દોરું છું. આ દિશામાં ઉપર એટલે બધાને ખબર પડી ગઈ બેટા, આ દિશામાં ઘર્ષણ બળ લાગશે. રાઈટ. લંબ પ્રતિક્રિયા બળ કઈ દિશામાં? જો 1 2 या 3, 1 2 या 3. वन बेटा 1. સપાટીને લંબ. ચલો રાઈટ, કન્સેપ્ટ તમારો ક્લિયર. વજન બળ mg ક્યાં લાગે? ચલો હું કન્ડિશન બતાવું છું. 1 या 2, 1 या 2. વજન બળની ડિરેક્શન કેસો કઈ બાજુ લાગે? વજન બળ કઈ દિશામાં લાગે? ગીવ મી ધ આન્સર પ્લીઝ. વજન બળ કઈ દિશામાં લાગે? અધો દિશામાં. એટલે એકચ્યુઅલમાં પૃથ્વીના કેન્દ્ર તરફ પણ અધો દિશામાં. તો આને અધો દિશા ના કહેવાય બેટા, આને કહેવાય. એટલે વજન બળ અહીંયા લાગશે. એટલે આ ઘર્ષણ બળ, આ લંબ પ્રતિક્રિયા બળ, આ mg. ચલો તમારો સિદ્ધાંત ક્લિયર થઈ ગયો. તો આ રીતે આપણે આ બળોની દિશા બતાવીશું. તો મેં શું કીધું? ઘર્ષણ જે છે એનાથી બે બળ ઉદ્ભવે છે. એક ઘર્ષણ બળ અને બીજું લંબ પ્રતિક્રિયા બળ. ઘર્ષણ બળની દિશા કઈ રીતે બતાવવાની બેટા? એક તો સપાટીને સમાંતર બતાવવાની અને ગતિની વિરુદ્ધ દિશામાં બતાવવાની. અને લંબ પ્રતિક્રિયા બળ કઈ દિશામાં બતાવવાની બેટા? સપાટીને લંબ બતાવવાની. ગમે તે જગ્યા પર હોય, જ્યાં ઘર્ષણ વાળી સપાટી કીધી ત્યાં આપણે આ વસ્તુ વિચારીશું બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ પાડો બેટા. મારા ભૂલકાઓ નોટ્સ બનાવજો તમે. જેની નોટ્સ રેડી નહીં હોય ને એનું હેરાન કરી દઈશ બેટા. ચલો હવે ધ્યાન આપજો. આ પદાર્થ છે, આ સપાટી છે. આગળમાં એક વાક્ય લખી નાખજો ને બેટા. ઘર્ષણનો આધાર સપાટીના પ્રકાર, સપાટીની જાત પર છે, એવું લખી નાખો. ઘર્ષણનો આધાર સપાટીની જાત પર છે. ફ્યુચરમાં આપણે તાપમાન પર પણ ભણીશું, પણ અત્યારે લખી નાખો સપાટીની જાત પર છે આ ચેપ્ટર માટે. મતલબ ઘર્ષણ બળ ઉદ્ભવે એ આપણા બાહ્ય બળ પર ડિપેન્ડ નથી બેટા. ઘર્ષણ બળ હોય જ. ક્લિયર? હા, એની અસર આપણે જયારે બાહ્ય બળ આપીએ ત્યારે થાય છે. પણ એનો મીનિંગ એવો નહીં કે આપણે બાહ્ય બળ આપ્યું એટલે ઘર્ષણ બળ આવ્યું. એનો મીનિંગ એવો નહીં કે ઘર્ષણ બળ આવ્યું એટલે બાહ્ય બળ આવ્યું બેટા. આ માઇન્ડમાં યાદ રાખજો મારા ભૂલકાઓ. તો સમજજો, આ બાહ્ય બળ છે. તમે એપ્લાય કરો છો એ પહેલેથી જ અહીંયા ઘર્ષણ બળ ઉદ્ભવેલું છે. એને આપણે સૌથી વધારેમાં વધારે ઘર્ષણ બળ હોય ને એને મહત્તમ ઘર્ષણ બળ કહેવાય.
સીમાંત પણ બોલે છે, મેક્સિમમ બોલાય છે, મેક્સિમમ. ધારો કે 50 ન્યૂટન છે, સમજો બેટા, એ 50 ન્યૂટન છે. આ પદાર્થ પર હું આ દિશામાં 1 ન્યૂટન બળ લગાડું છું. ઘર્ષણ બળ કેટલું ઉદ્ભવે છે બેટા? 50 ન્યૂટન. ગીવ મી ધ આન્સર પ્લીઝ. પદાર્થ ગતિમાં આવશે? યસ યા નો? પદાર્થ ગતિમાં આવશે? ના આવે ને બેટા. ઘર્ષણ બળ એનો વિરોધ કરશે. કારણ કે આપણું બળ 1 ન્યૂટન છે, ઘર્ષણ બળ 50 ન્યૂટન છે. પદાર્થ ગતિમાં ક્યાંથી આવે બેટા? ના આવે. ઘર્ષણ બળ ગતિમાં, મતલબ ઘર્ષણ બળને કારણે ગતિનો અવરોધ થશે, એટલે ગતિમાં આવશે નહીં. તો મને આન્સર આપો બેટા, કે જો ઘર્ષણ બળ ગતિને લીધે ના આવે તો એ પદાર્થ સ્થિર હશે કે ગતિમાં હશે? સ્થિર છે. તો મને કહો, ઘર્ષણ બળ કેટલું લાગતું હશે? આપણે 1 ન્યૂટન અપ્લાય કર્યું તો ઘર્ષણ બળ કેટલું લાગતું હશે બેટા? વ્રત ચૌહાણ ઇઝ ધ રાઈટ આન્સર. એક આગળ રાઈટ ગયો છે, બીજાનું ભૂલી ગયો, નામ જતું રહ્યું. વરજ પટેલ ઓલ્સો રાઈટ આન્સર. પૂનમ વણજારા ઓલ્સો રાઈટ આન્સર. દરજી અક્ષ રાઈટ આન્સર. તમે બધા આયુષ, ક્રિસ, ઘણા બધા સ્ટુડન્ટે 49 ન્યૂટન લખ્યું છે. પ્રજાપતિ ધવલ ઇઝ ઓલ્સો રાઈટ આન્સર. ક્લિયર? તો તમે 1 ન્યૂટન લખ્યું છે, રાઈટ. પણ હું તમને 49 ન્યૂટન લખ્યું છે. તમે વસ્તુ સમજો. તમે શું વિચાર્યું કે 50 માંથી 1 જાય તો 49 લાગે? તો મારા ભૂલકાઓ એક વસ્તુ વિચારો કે ધારો કે 50 માંથી 1 જાય 49 લાગે, પછી કરું કિરણ ફોન? 50 માંથી 1 જાય તો 49 ન્યૂટન લાગે. આપણો સિદ્ધાંત રાઈટ. આ સિદ્ધાંત 100% રાઈટ. પણ મારા ભૂલકાઓ, જો 49 ન્યૂટન બળ લાગે તો પદાર્થ ગતિમાં હોય કે સ્થિર? મને આનો આન્સર આપજો. જો 49 ન્યૂટન બળ લાગતું હોય તો પદાર્થ ગતિમાં હોય કે સ્થિર હોય બેટા? ગતિમાં હોય. અત્યારે તમે 1 ન્યૂટન બળ લગાડ્યું, સ્ટોપ, લખવાનું બંધ કરજો હવે. 1 ન્યૂટન બળ લગાડ્યું ત્યારે પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે? ગતિમાં છે કે સ્થિર છે? રાઈટ આન્સર સ્થિર છે બેટા. બધાનો આન્સર રાઈટ છે, સ્થિર છે. સ્થિર હોય એનો મીનિંગ પરિણામી બાહ્ય બળ કેટલું લાગે? પરિણામી બાહ્ય બળ કેટલું લાગે બેટા? સ્થિર હોય ત્યારે પરિણામી બાહ્ય બળ કેટલું લાગે? રાઈટ આન્સર 0 ન્યૂટન ઇઝ ધ પરફેક્ટ આન્સર બેટા. 0 ન્યૂટન. મતલબ તમને એ કન્સેપ્ટ સાચો પડ્યો કે અત્યારે હું 1 ન્યૂટન આપું ને બેટા તો સામે 1 ન્યૂટન લાગુ પડે. કારણ કે આ બાજુ 1 આપું અને આ બાજુ 1 થાય તો જ 0 થાય ને. હવે મને કહો તો ઘર્ષણ બળ કેટલું ઉદ્ભવતું હશે? હજુ 50 ન્યૂટન બેટા. એ તો સૌથી વધારેમાં વધારે 50 ન્યૂટન ઉદ્ભવે છે, પણ ઉદ્ભવતું કેટલું હશે? 1. ઉદ્ભવતું કેટલું હશે? 1 જ ઉદ્ભવતું હશે. મતલબ મેં જ્યારે 1 ન્યૂટન અપ્લાય કર્યું, ઘર્ષણ બળ 1 લાગશે. ચલો 2 ન્યૂટન અપ્લાય કરીશ તો પદાર્થ સ્થિર કે ગતિમાં? 50 ન્યૂટન સુધી ઘર્ષણ બળ ઉદ્ભવી શકે છે, ઉદ્ભવતું નથી, પણ ત્યાં સુધી ઉદ્ભવી શકે. 2 ન્યૂટન પદાર્થ ગતિમાં થોડો આવે બેટા, સામે 50 વિરોધ કરવા વાળો છે. સ્થિર જ રહે બેટા. એટલે સામે ઘર્ષણ બળ કેટલું ઉદ્ભવતું હશે? સામે ઘર્ષણ બળ કેટલું ઉદ્ભવતું હશે? 2. ચલો 20 ન્યૂટન અપ્લાય કર્યું, પદાર્થ સ્થિર કે ગતિમાં? 20 ન્યૂટન અપ્લાય કર્યું, સ્થિર. તો સામે ઘર્ષણ બળ કેટલું ઉદ્ભવતું હશે? 20. 40 ન્યૂટન.
40, 50 ન્યૂટન, 50. સામ સામે હજુ આ બધી કન્ડિશનમાં પદાર્થ સ્થિર છે. હવે હું 51 ન્યૂટન અપ્લાય કરું ને તો પદાર્થ કેમાં આવશે? ગતિમાં આવશે. રાઈટ આન્સર. કારણ કે આ બાજુ 50, આ બાજુ તો પરિણામી બળ અહીંયા બધી જગ્યા પર પરિણામી બળ 0 હતા બધા કેસમાં. હવે મારા ભૂલકાઓ પરિણામી બળ અહીંયા 51 - 50 1 ન્યૂટન લાગ્યું. મતલબ પરિણામી બળ 0 નથી એટલે હવે પદાર્થ ગતિમાં આવશે. હવે પદાર્થ ગતિમાં આવશે. આ થોડો લેક્ચર છે, જોજો, સમજજો બેટા. આ બધી વસ્તુ છે ને બુકમાં રીડિંગ કરવાથી ના આવડે. હું તમને જ્યારે પ્રશ્ન પૂછું ને ત્યારે વિચારવાથી આવડે. ભગવાને આપણને વિચાર કરવા માટે આ માઇન્ડ આપેલું છે. ઘણા તો આન્સર જ નથી આપતા. એ વિદ્યાર્થીઓને કહું છું બેટા ચેક કરાવી આવજો. સ્કેનિંગમાં જઈ ચેક કરાવી આવવાના. સ્કેનિંગમાં જઈને ચેક કરો. હવે અહીંયા મગજ જ છે ને, યુરિનરી સિસ્ટમ તો ફિટનેસ કરી દીધી ને ભગવાને. વિચારી લેવાનું બેટા. કારણ કે હાવ નિર્જીવની જેમ બેઠા હોય, કોઈ આન્સર જ નહીં આપવાનો, વિડીયો બંધ કરીને બેસવાનો. આપણો મૂળભૂત ગુણધર્મ સાચવી રાખેલો છે બેટા. તમે લોકો થોડુંક પ્લાનિંગ કરો બેટા. 1 ન્યૂટન કેટલું બળ લાગે છે? 1 ન્યૂટન. હવે પદાર્થ ગતિમાં આવશે. મને કહો, હવે ઘર્ષણ બળ લાગતું હશે? હવે ઘર્ષણ બળ લાગતું હશે? ના. તમે ચાલો છો એટલે ઘર્ષણ બળ બંધ થઈ જાય છે લાગતું? તમે ચાલતા હોય ત્યારે ઘર્ષણ બળ બંધ થઈ જાય છે? ટાયરના તો કારના ટાયર ઘસાય જ નહીં ને બેટા. આપણા ચપ્પલ ઘસાય જ નહીં. આ બધા ઉદાહરણ ઘર્ષણના છે. નહીં લાગતું હોય ઘર્ષણ? આપણે ચાલીએ ત્યારે ઘર્ષણ લાગે ને બેટા? લાગે, પણ ઓછું લાગતું હશે. પણ ઓછું લાગતું હશે. ક્લિયર? ગીવ મી ધ આન્સર પ્લીઝ. ગીવ મી ધ આન્સર પ્લીઝ. તમને આમાં બેટા શું સમજાયું? તમારા વિચારો રજૂ કરો. જેમને લખીને ના હોય, બોલવું હોય તો મને કહેજો. તમને આની અંદર શું, આજે આપણે આટલી મોટી કથા કરી, ડિસ્કશન કર્યું, કારણ કે આના પરથી આપણે થિયરી બનાવવા જઈ રહ્યા છે. તો તમને શું આમાં મુદ્દા શું મળ્યા? ઓકે, ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે. ચલો, એ તો તમને આગળનો મુદ્દો મળી ગયો છે. પદાર્થ ગતિમાં હોય ત્યારે વધુ બાહ્ય બળ લાગે તો ગતિ કરે. વેરી ગુડ. મતલબ જો એ પહેલાનો મુદ્દો રાઈટ છે કે આપણું મહત્તમ ઘર્ષણ બળ જે હતું, મહત્તમ, એની કરતા આપણું બળ વધારે હોય, આપણું બળ ઓછું હોય. જસ્ટ તમે હમણાં ના લખતા બેટા, હમણાં ના લખતા પ્લીઝ. તો પદાર્થ સ્થિર હશે. જો આપણું બાહ્ય બળ એના કરતા વધારે હોય, મહત્તમ કરતા, તો પદાર્થ ગતિમાં આવે. મતલબ હવે તમારે ક્યારેય દાખલાઓની શરૂઆત થાય ત્યારે એમ કે છે કે કોઈ પદાર્થ પર, એ છે બેટા. એક જ મિનિટ બેટા, એક જ મિનિટ પહેલા સમજી લો. હું આટલું બધું વાંચી નહીં શકું, પહેલા સમજી લો. એકનો મુદ્દાનો તમારા બધાનો રિઝલ્ટ એ જ આવશે કે ધારો કે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લાગે છે, તો તમારે વિચારવું પડશે કે બાહ્ય બળ લાગે છે તો નીચે ઘર્ષણ રહિત સપાટી આપી છે. હા, ઘર્ષણ રહિત સપાટી આપી છે તો કઈ નહીં, ગતિ કરવા મળશે. તો વિચારવાનું જ નથી. એ તો ઘર્ષણ રહિત સપાટી છે, સપાટી ઘર્ષણ રહિત છે, આપણું કામ થઈ જશે. પણ જો સપાટી ઘર્ષણ વાળી હોય તો ત્યાં તમારે મહત્તમ ઘર્ષણ બળ કાં તો આપેલું હશે યા તો શોધશું આપણે શીખીશું કઈ રીતે શોધી શકાય. પણ આપણે દરેક વખતે કન્ડિશન ચેક કરવી પડશે કે આપણું બળ એ ઘર્ષણ બળ કરતા વધારે છે કે ઘર્ષણ બળ કરતા ઓછું છે. એ વધારે છે કે ઓછું છે. We have to check that. ક્લિયર?
કારણ કે ગતિ કરે છે કે સ્થિર છે, આ બહુ વસ્તુ ઇમ્પોર્ટન્ટ આવશે. ઓકે, ચલો તમે બી સમજી ગયા બેટા. ચલો બીજો શું મુદ્દો ફલિત થાય છે? ઓકે ઓકે ભાવિન, બીજો મુદ્દો. ચલો અહીંયા કેટલા પ્રકારના ઘર્ષણ ઉદ્ભવ્યા? બસ લખીએ કે સ્થિર હોય તો ઘર્ષણ બળ લાગે અને ગતિમાં હોય ત્યારે ઘર્ષણ બળ લાગે. મતલબ આ કન્ડિશનમાં જે ઘર્ષણ બળ લાગે એને સ્થિત ઘર્ષણ બળ કહેશું. સ્ટેટિક ફ્રિક્શન કહેવાય ઇંગ્લિશમાં. અને આ દિશામાં જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે ઘર્ષણ બળ લાગે એને ગતિક ઘર્ષણ બળ, કાઇનેટિક ફ્રિક્શન. એફકે કહેશું. હવે બીજી વસ્તુ વધારો કે ઘર્ષણ છે એ ઘર્ષણ બળ ધારો કે વધ્યું 1 ના 2 ન્યૂટન થયા, 2 ના 3 ન્યૂટન થયા. હવે ઘર્ષણ બળનો આધાર તો સપાટી પર છે, તો સપાટી પર હજુ કોઈકનો આધાર છે. કોનો આધાર છે બેટા? લંબ પ્રતિક્રિયા બળનો. તો ઘર્ષણ બળ વધશે તો જોડે લંબ પ્રતિક્રિયા બળ પણ વધશે, કારણ કે જેને કારણે પદાર્થ સ્થિર છે બેટા. ક્લિયર? એટલે હંમેશા યાદ રાખજો કે ઘર્ષણ બળ જે છે એ લંબ પ્રતિક્રિયા બળના સમપ્રમાણમાં હોય. સપ્રમાણતાની નિશાની દૂર કરો એટલે અચળાંક લાગે, એને આપણે મ્યુ એન કહીશું. મ્યુ ને 2 મ્યુ આવશે. અહીંયા આપણે નામ આપશું સ્થિત ઘર્ષણાંક. અને અહીંયા નામ આ મુદ્દો વચ્ચેનો આવ્યો. આ મુદ્દો વચ્ચેનો આવ્યો. અહીંયા આપણે નામ આપશું ગતિક ઘર્ષણાંક. આને કહેશું સ્થિત ઘર્ષણાંક, જેને આપણે મ્યુએસ વડે દર્શાવશું બેટા. એફ બાય એન, તો એફએસ બાય એન. અહીંયા આપણે કહેશું મ્યુ કે, તો એફ બાય એન. મ્યુ ને સૂત્રનો કરતા બનાવો, એફ ના છેદમાં એન. તો આપણે આને કહેશું એફ કે ના છેદમાં એન. મતલબ સાદી ભાષામાં હું એમ કહું છું કે જો ઘર્ષણ બળ વધે ને, અહીંયા 1 ના 2 ન્યૂટન થયા, 2 ના 3 થયા, તો એ રીતે લંબ પ્રતિક્રિયા બળ પણ વધે. કારણ કે ઘર્ષણ બળ સપાટી પર આધાર રાખે છે, તો લંબ પ્રતિક્રિયા બળ પણ સપાટી પર આધાર રાખે છે બેટા. એટલે ઘર્ષણ વધવાનું એટલે લંબ પ્રતિક્રિયા બળ પણ વધે. એટલે ઘર્ષણ બળ જે છે એ લંબ પ્રતિક્રિયા બળના સમપ્રમાણમાં હોય. સપ્રમાણતાની નિશાની દૂર કરો એટલે અચળાંક લાગે. અચળાંકને આપણે મ્યુ એન કીધો બેટા, મ્યુ એન. તો મ્યુ બરાબર એફએસ બાય એન. મ્યુએસ બરાબર એફએસ બાય એન. ક્લિયર? તો સ્થિત ઘર્ષણાંકનું સૂત્ર બન્યું એફએસ બાય એન. ગતિક ઘર્ષણાંકનું સૂત્ર બન્યું એફકે બાય એન. બોથ આર મીનિંગ સેમ બેટા. બોથ આર મીનિંગ સેમ. ડોન્ટ વરી અબાઉટ ધેટ. ક્લિયર? બંનેના મીનિંગ એક જ થશે મારા ભૂલકાઓ. ક્લિયર? તો અત્યારે આપણે કન્સેપ્ટને આગળ વધીએ તો જોઈએ તો સ્થિત ઘર્ષણાંક, ગતિક ઘર્ષણાંક. ક્લિયર? હવે કોઈ મને કહેશો કે ઘર્ષણ બળનો એકમ શું? એનો એકમ શું? એટલે બળ હોય તો એકમ ન્યૂટન થાય ને યાર. શું નથી ના પાડો છો? m1 l1 t-2. ચલો લંબ પ્રતિક્રિયા બળનો એકમ શું? લંબ પ્રતિક્રિયા બળ એકમ ન્યૂટન.
m1 l1 t માઇનસ 2 કારણ કે નવી રાશિઓ આવી રહી છે આપણા માટે. ચલો ઘર્ષણાંક એકમ શું? એકમ શું ઘર્ષણાંકનો? ગુડ પાર્થ. ઘર્ષણાંકનો એકમ શું? તમે લોકો યાર આ બધા શું વિચારો છો? મને તો એ જ નહીં ખબર પડતી. યાર આટલો ઈઝી સવાલ છે, તમે આન્સર નથી આપી શકતા તો 2 મહિનાથી કરો છો શું બેટા તમે લોકો? 2 મહિનાથી કરો છો શું? રાઈટ છે ક્રિશા, રાઈટ છે ભાવિન, ક્રિશ રાઈટ છે બેટા, નેહા રાઈટ છે, આયુષ સોની રાઈટ છે બેટા. દિશા જો બેટા તમે લોકો આ દિશા અમુક લોકો જે લખો છો ન્યૂટન, હું તમને એક વસ્તુ કહું, વેગનો એકમ અંતર ભાગ્યા સમય. તો તમે વેગનો એકમ કઈ રીતે બનાવ્યો બેટા? અંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ, આ રીતે બનાવ્યો ને. તો હવે આ રીતે ઘર્ષણાંકનો એકમ બનાવો બેટા. આવડે યાર, શું ના આવડે? બનાવો તો. હજુ એમજી આવે છે યાર. એટલે ઘર્ષણ બળનો એકમ શું છે બેટા? ન્યૂટન. લંબ પ્રતિક્રિયા બળનો એકમ શું? ન્યૂટન. ન્યૂટન ન્યૂટન કટ તો પરિમાણ રહિત થયું m0 l0 t0. આ સ્થિત ઘર્ષણાંકની કિંમત છે ને યાદ રાખજો 0.01 થી 1.5 ના ગાળામાં હોય. ચલો લાસ્ટમાં અંતે બેટા આપણે સ્ક્રીનશોટ પાડો, પછી હું તમને એક વખત પાછું રિવાઇઝ કરાવડાવું છું બેટા શું શું ભણ્યા આપણે. જો કન્સેપ્ટને આપણે વિચારીએ તો જો સૌથી પહેલા આપણે આજે ભણ્યા કે બે સપાટી જ્યારે એકબીજાના સંપર્કમાં આવે, બેટા લખી નાખજો બેટા કે જ્યારે બે સપાટી એકબીજાના સંપર્કમાં આવે ત્યારબાદ કોઈ બાહ્ય બળ વડે પદાર્થને ગતિ કરાવવા માટે જ્યારે બાહ્ય બળ આપો છો ત્યારે પદાર્થના ગતિની વિરુદ્ધ દિશામાં સપાટીને સમાંતર ઘર્ષણ બળ ઉદ્ભવે છે અને સપાટીને લંબ પ્રતિક્રિયા બળ ઉદ્ભવે છે. વજન બળ અધો દિશામાં જો. એના પરથી આપણે સિદ્ધાંત સમજ્યા, કઈ બાજુ ઘર્ષણ બળ લાગે, કઈ બાજુ લંબ પ્રતિક્રિયા બળ લાગે. કોઈ પણ કેસ આપે આપણને દોરતા આવડી ગયું. પછી આપણે જોયું તો કે ઘર્ષણ બળ તો સપાટી પર આધાર રાખે છે બેટા, એ સપાટીને કારણે ઉદ્ભવે છે, એ તો સપાટીનો ગુણધર્મ છે. એટલે ગુણધર્મને કારણે ધારો કે 50 ન્યૂટન બળ ઉદ્ભવ્યું ઘર્ષણ બળ, તો મેં બાહ્ય બળ આપ્યું 2 ન્યૂટન, તો મારું 2 ન્યૂટન એ મહત્તમ સ્થિર ઘર્ષણ બળ કરતા ઓછું હતું, એટલે પદાર્થ સ્થિરનો સ્થિર રહેશે. અને 50 ન્યૂટન આપ્યું તો પણ પદાર્થ સ્થિરનો સ્થિર રહેશે. જ્યારે મેં ગતિ મતલબ જ્યારે મેં બાહ્ય બળ 51 લગાવ્યું અંદરના બળ કરતા વધારે, તો ત્યારે એ પદાર્થ કેમાં આવ્યો મારા ભૂલકાઓ? ગતિમાં આવ્યો. એ પદાર્થ કેમાં આવ્યો? ગતિમાં આવ્યો. ક્લિયર? તો આના પરથી આપણને ખબર પડી કે બાહ્ય બળ મહત્તમ ઘર્ષણ બળ કરતા વધારે હશે તો પદાર્થ ગતિમાં હશે. તો બે પ્રકારના ઘર્ષણાંક ઉદ્ભવ્યા બેટા, બે પ્રકારના ઘર્ષણ બળ ઉદ્ભવ્યા. એક સ્થિત ઘર્ષણ બળ આપ્યું, મતલબ ઘર્ષણ બળ તો ઉદ્ભવ્યું, પદાર્થ સ્થિર છે, પદાર્થ સ્થિર છે
પણ એક સ્થિત ઘર્ષણ બળને કારણે સ્થિર છે એટલે એનું નામ સ્થિત ઘર્ષણ બળ આપ્યું, એનું નામ સ્થિત ઘર્ષણાંક આપ્યું F/N. એ જ રીતે પદાર્થ ગતિમાં હતો ત્યારે પણ આપણે એનું નામ ગતિક ઘર્ષણાંક આપ્યું. બીજા જો અમુક મુદ્દાઓ હું તમને લખાવું ને બેટા, આ બધી વસ્તુને નોટ ડાઉન કરવાનું. આ આપણું બાહ્ય બળ છે, આ ઘર્ષણ બળ છે. તો જો અહીં સુધી મહત્તમ ઘર્ષણ બળ છે, આ મહત્તમ અહીં સુધી. તો પેલા આપણે 1 ન્યૂટન આપ્યું તો 1 ન્યૂટન ઉદ્ભવ્યું, 2 આપ્યું તો 2. તો શરૂઆતમાં મારા ભૂલકાઓ આલેખ કેવો જશે? સમપ્રમાણમાં જશે. 1 1 2 2 50 50, આ 50 50 સુધી થઈ ગયું. પછી કેવો જશે? પછી ધીમે ધીમે ઘટી અને અચળ થશે. એટલે આ સ્થિત ઘર્ષણ થઈ ગયું અને આ ગતિક ઘર્ષણ બાજુ કંઈક આલેખ આવો આવે. પેલા સમપ્રમાણમાં આવશે, પછી ગતિમાં આવે એટલે ઘટી જાય. આ બધા મુદ્દાઓને પકડી રાખવાના મારા ભૂલકાઓ. બીજું કે જ્યારે પદાર્થ સ્થિર હોય છે ને, જ્યારે પદાર્થ સ્થિર હોય છે, મેં બાહ્ય બળ અપ્લાય કરવા ટ્રાય કર્યો તો ઉલટાનું શું થયું મારા ભૂલકાઓ? શું થયું? પદાર્થ ગતિમાં ના આવ્યો. તો આવી ગતિને અપેક્ષિત ગતિ કહેવાય. શું કહેવાય? અપેક્ષિત ગતિ. આવી ગતિને અપેક્ષિત ગતિ કહેવાય. અપેક્ષિત ગતિ એટલે શું? આપણે બાહ્ય બળ આપણે આપ્યું પણ ઘર્ષણ બળને કારણે એ પદાર્થ સ્થિર છે. ધારો કે જો ઘર્ષણ બળ ના લાગતો તો એ પદાર્થ ગતિ કરતો જ હોત. તો આવી આપણે ગતિને આભાસી ગતિ ગણી લો. એટલે ગતિનું નામ આ લોકો અપેક્ષિત ગતિ આપે છે. શું આપે છે? અપેક્ષિત ગતિ. ક્લિયર? તો મારા ભૂલકાઓ આ ટોપિકને આ રીતે તૈયાર કરજો. ક્લિયર? હવે સ્ક્રીનશોટ પાડી લો. કેવી મજા આવે બધાને? ઘરમાં સુતા સુતા લેક્ચર ભરીએ, ખાતા પીતા ઘણા હિંચકામાં હિચકતા લેક્ચર ભરે. કેટલું સારું છે બેટા. કઈ વાંધો ને, લેક્ચર ભરો. અંતે શું? લેક્ચર ભરો, હે ને દેવાંશ? ક્લિયર? હા મમ્મી ક્લિયર? મમ્મી મોઢામાં કોળીઓ મૂકતા હશે, બધાને ખબર હશે. ક્લિયર? આ બધી વસ્તુ છે. ધીમે ધીમે આપણે ટોપિકને આગળ વધારતા જઈ રહ્યા છીએ. અંતે આ જે ટોપિક છે ને, આપણે મંગળવારથી પાછો શરૂ કર્યો. મંડે કેટલા વાગે ટેસ્ટ છે? મંડે બેટા રજા છે. મંગળવારે આપણો ટાઈમ જે 7 વાગ્યાનો છે ટેસ્ટનો, એ જ ટાઈમે મંગળવારે ટેસ્ટ છે 7 વાગે. અને ગઈકાલે મેં દાખલા લખાય, દાખલા આજે મેં તમને મોકલ્યું છે હમણાં ગ્રુપની અંદર, એને પ્લીઝ બેટા પ્રેક્ટિસ કરવાની છે. બહુ મસ્ત દાખલાઓ ને એમસીક્યુ છે. આ પ્રેક્ટિસ કરી લેજો. બહુ ઈઝી પડશે તમને, અઘરું નહીં પડે. આટલું પ્રેક્ટિસ કરીને આવડી ગયું તો સમજવાનું કે આપણું નીટનું કામ થઈ ગયું. આજના એમસીક્યુ આવડી ગયા ને તો મેં મોકલ્યા છે. ક્લિયર? એની નીચે આન્સર પણ મોકલ્યા છે. આજે ડાઉટ સેશન છે બેટા, સેમ ટાઈમ પર 9 થી 10, સેમ ટાઈમ પર રાત્રે 9 થી 10 ડાઉટ સેશન છે. ક્લિયર? રાત્રે 9 થી 10 તમે કોઈ પણ ડાઉટ્સ લાવજો, હું કરાવડાવીશ. પણ અત્યારે છે ને તમે મને એક કામ કરજો બેટા, કે પ્લાઝમા ગ્રુપની અંદર આપણા ચેટ ઓપ્શન છે ને, એની અંદર બધા પોતાના ડાઉટ્સ જે નંબર હોય ને એ મોકલી આપજો. ડાઉટ્સ નો જે નંબર હોય ને એ મને મોકલી આપજો. કારણ પેલું તો પતી ગયું છે આપણું પ્લાઝમાનું. રેડી? હવે તમારે આજે મેં મોકલ્યું એમાં કોઈ ડાઉટ્સ હોય તો મને નંબર્સ મોકલી આપજો, યા તો સ્ક્રીનશોટ પાડીને મને મોકલી આપજો. એટલું પહેલાથી કરી દેજો એટલે મને ખ્યાલ આવે કે કેટલા કેટલા ડાઉટ સોલ્વ કરાવવાના છે. એવું નહીં કે હું તમને 6 વાગે મોકલજો, 5 વાગે એમ મોકલી દેજો. બહારના ડાઉટ્સ હોય તો મોકલી દેવાના બેટા. બહારના ડાઉટ્સ હોય પ્લાઝમા એપ પર મોકલો અને હું તમને આપી દઉં છું ને આન્સર ચેટ દ્વારા.
કોઈ પણ ડાઉટ્સ હોય પ્લાઝમા એપ પર ચેટ મૂકો, હું આન્સર આપી દઈશ તમારે. હા, ક્યારેક એક દિવસ લેટ થાય એ ચિંતા નહીં કરવાની, પણ તમને તમારો આન્સર મળી જશે. ક્લિયર? તો આજે છે ને નવો ટોપિક હું સ્ટાર્ટ કરું તો થોડું અઘરું પડશે, પછી છે ને મજા નહીં આવે, પછી મજા નહીં આવે. એટલે આપણે મંગળવારે